એ અમદાવાદ શું કેમ છે તારે? રૂમાલ વીયો ગયો. કેવો રૂમાલ? નવાનો. મૂકા ફેંકો. ના સૂક્યો હતો ને ત્યાંથી ખબર નહીં મળ્યો ગુમ થઈ ગયો. અમદાવાદમાં તમે ગમે એ વસ્તુ મૂકો તો હા ગુમ કેમ થઈ જાય છે કઈ ખબર નથી પડતી. અમદાવાદ જરાક કોમેન્ટ કરો ને કે મારા ભાઈનો રૂમાલ ક્યાં ગયો હોય છે. સાડા 8 થઈ ગયા છે. ભાઈ ઉઠી ગયા છે, અમે ઉઠી ગયા છીએ. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. બધાને જય સ્વામિનારાયણ. ભાઈનો દુખાવો ચાલુ થઈ ગયો છે. અંકલ ક્યાં ગયા હતા? હાલ જલ્દી પૂછ જલ્દી પૂછ. એ આ તને પૂછે છે ક્યાં ગયા હતા? અમદાવાદ ગયો હતો. કોને ખબર? એ અમદાવાદ શું કેમ છે તારે? રૂમાલ વીયો ગયો. કેવો રૂમાલ? નવાનો. મૂકા ફેંકો. ના સૂક્યો હતો ને ત્યાંથી ખબર નહીં મળ્યો ગુમ થઈ ગયો. અમદાવાદમાં તમે ગમે એ વસ્તુ મૂકો તો હા ગુમ કેમ થઈ જાય છે કઈ ખબર નથી પડતી. અમદાવાદ જરાક કોમેન્ટ કરો ને કે મારા ભાઈનો રૂમાલ ક્યાં ગયો હોય છે. નાયા પછી ફૂકવે, ફૂકવો પછી ફૂકાઈ જાય, પછી લેવા જાય તો નોમ હોય તો ક્યાં જાય? હવામાં ઉડી જાય. આઈ નો પણ હવે નાસ્તો કરી લો જરાક. સોરી, હાલો કામકાજમાં લાગી જાય. લાવો મને બદામ આપો. હું કટકી કરવાની ખાવાની? હા એટલા બધા નહીં નાખતો. એ ભાઈ શિવનભાઈ આવ્યા લ્યો. ભાઈ કામ કરવા માટે આવી ગયા છે. ઓકે હા એ પેલા હાય કાલ તો લઈ આવીશું. હાય કાલ નાસ્તાની મોટી અને ખમણીમાં આમાં સરસ થાય. એમાં સરસ થાય. આમાં જો હાક તો ચિરાગ. એમાં છે ને લાંબી. ચલીએ ભાઈ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 અને હું જાઉં છું સંદીપ મોરાપરાને ત્યાં ગેરેજમાં મારી ગાડીને સર્વિસ કરવાની છે, કારણ કે ગામડે જવાનું છે. તો પહેલાં એ ગાડીને સર્વિસ કરી દઈએ તો કંઈ પ્રોબ્લેમ ના રહે ને. એલાઇનમેન્ટ ને ઓઇલ ચેક કરી લે, બધું બ્રેક બધું કમ્પ્લીટ કરી લે ને તો મજા આવે. ચલો સત્ય ધનનો પેપર ત્યાંથી સીધું જવાનું ઓફિસ, ત્યાંથી ડાયરેક્ટ સીધું ઓફિસ. હાલ્યો સાનિધ્ય હોસ્પિટલમાંથી મેડિસિન લઈને આવી ગયો છું. પૂજાને જવાનું છે અમદાવાદ કાલે. તમને કીધું ભાઈ મેડિસિન પૂરી થવાની છે તો તું લઈને આવી જાઉં. અને ઘરે આજે લાડવાની પ્રિપેરેશન ચાલુ છે, પણ લાડવા નહીં દેખાડી શકું બિકોઝ હું જાઉં છું ઓફિસ અને મને ઘરેથી પર્સનલી મનાઈ કરી છે. બતાવવા નથી થતા તો નહીં બતાવો. એનીવે જઈને જમી લઈએ. તને કે નથી વાગ્યું? ક્યાં ભટકાણો કે ખબર ન પડી. વાગ્યું તને કઈ વાગ્યું છે? ઓહો આરામ કરો. બધું કમ્પ્લીટ. હાલો મસ્ત ભોજન લઈ લઈ. એક થઈ ગયો. આજે ભાજી ખાવાની. કાલ સાંજે તમે બહાર ગયા હતા, ભાજી વેચી છે ગરમ કરીને ચકાચક ખાવાની. આજે હા કોંદા લસણની વગરની હે. અત્યારે 6:30 થઈ ગયા છે ને જાઉં છું ઘરે. અને કાલે પૂજા અમદાવાદ જાય છે, શિવાંશ અમદાવાદ જાય છે અને આયાંશ અમદાવાદ જાય છે. બહુ સોનું થઈ જવાનું છે. એની બહુ વર્કનો હાર્ડ વર્ક છે ભાઈ. વર્કનો બહુ લોડ છે. જૂન સુધી, જુલાઈ સુધી ઓલમોસ્ટ આવું. ઉપર જાય આવી જાય. અરે કહેવાય ને ફોન કરે. વાગ્યું? હે થેન્ક યુ. ખૂબ આનંદ થયો. તારે ત્યાં બેન પણ હતી એટલે હાલે ને. અમાર શિવાભાઈ મુંજાઈ ગયા હતા, એને વિખાઈ ગયું આખું શેડ્યુલ. તું નહોતી એટલે તને હાલે હાલે મને બતાવી લે. આ છે ને બટેકાની બધા છાલ કાઢી છે. આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ. પાણીપુરી ખબર છે? આપણે પાણી ખાતા ખાલી પૂરી ખાવ છો. બટેટું ખાવું છે એમ કે ને? આ બટેટું દે ડીશમાં દે, એમ ન હોય કા ડીશમાં દેવાય કે? હા રકાબીમ દે. બહુ કરી પણ કાંઈ બોલવાનું નહીં, દાંત નહીં કાઢવાનું. કટિંગ કરો છો. બટેકાનો મસાલો બને જોરદાર.
દૂધી કેટલીક છે કાલની દૂધી હાલે છે. કાલે દૂધી હતી ને આજે દૂધી. હા તું શું કરશો? હા તો કરો હું હાલો કાટિંગ કરી નાખો ભાઈ. ચાલો ભાઈ જઈએ છે ગેરેજમાં. તો ગાડી સર્વિસ થઈ ગઈ છે તો એને લેવા માટે જઈએ છે શુભલક્ષ્મી ગેરેજ અને સંદીપ મોણપરા. સંદીપ તો નથી હવે, જોઈએ મળે કે નહીં. કમ્પ્લીટ ભાઈ, ગાડી પણ અમારી કમ્પ્લીટ બરોબર, કાંઈ ઇશ્યુ નહીં આવે ને? ઓકે ચલો ભાઈ મસ્ત ગાડી કમ્પ્લીટ કરી દીધી છે, જોરદાર મસ્ત ક્લીન કરી દીધી છે. બ્રેકનું બી જોરદાર. ચાલો ઓલ સેટ. બ્રેક પેડ નાખ્યા એકદમ. સંદીપભાઈ ચકાચક કરી દીધી છે. હવે ઘરે જઈએ, પાણીપુરીનો આનંદ લેવાનો છે ભાઈ. આજે તો મોજ પડી જવાનું છે એની મેં મોજ કરી. ચલો આપણી ડીશ રેડી, બધા રેડી. કેમ છે જીમ મસ્ત? જોરદાર. બધા બેઠા છે, મસ્ત ઠંડો પવનનો આનંદ લે છે. મોજ જ. હું તો અંદર રેકોર્ડિંગ કરતો હતો તો પંખો બંધ કરવો પડે, અવાજ આવે નીકળી ગયો. આ મજા આવશે. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? આવી ગયા એમ ને? હાવ બાવને રમાડવા. ભાવને રમાડવા આવ્યા જઈએ. ઓછે ઓછે. સરસ. હાલો મળો બધાય છે. હા. કેવું આવ્યો? કોણ આવ્યો? ઓળખશો? ફોન કરજો. પછી મારો આ બાળક ગલાવો તેરે બાદ ગંદે સજાવો હાલો એક પછી એક મારો બધાય. હાલો બસ. હાલો પૂરો હવે તારો વારો. હાલો હાલો મૂકી દો બસ. બસ વાત કરતા કોઈ? હા આવે છો, આવે. હાલો કેજો મૂકી દો. હા જા કરે એમ. આ કરે એમ કરો બસ. દૂર રહે થોડાક, ટીવી થી દૂર રહ્યો. જબરું. ચા બનાવે છે શરબત, લીંબુ છે. એટલે એને મજા આવે. બોલો સાગરભાઈ, કેમ શાંતિ? એકદમ શાંતિ હો ભાઈ. હા ક્યાં જઈમાં તમને તો બહુ કેવી પણ આવો નહીં તમે યાર, મોટા માણસો. આપણને ઉમિયા માતાનું મંદિર એટલે ફાવી ફાવી ગયું ગયું છે હવે. એ વાત જ કઢી આવે છે. ખીચડી. કઢી ખીચડી જિંદાબાદ હો. હા ભાઈ વાહ. કઢી ખીચડીનો આનંદ અલગ કે તો એક દી આવો પડશે એનો લાભ લેવા. અને સેવ ટમેટાની ચા. તો અમે બધા આવીએ બીજું કાલે બપોરે. મુલાકાત. કેમ હા બપોરે પણ કઢી આનંદ ખીચડી લે હોય. ને આ કઢી હું ઘણા સમય પહેલા ગયો તો ત્યારે પૂરી જ આવતી. પૂરી એમ. હા ફેરવી નાખ્યું, મસ્ત બનાવ્યું. સરસ. ક્યાં? ટ્રાય મારી. ઉમિયા માતાનું મંદિર. વરસાદ આવ્યો તો? વળવાની છે, વળને 5 મિનિટ ફેંકે. ત્યાં આગળ વળને 5 દરાજ. હારે જવું છે બેય ને? ને એમ થોડું હાલે. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવી ગઈ. હા મોજ પડી ગઈ. મોજ મોજ. હાલો સાગરભાઈ. થઈ ગયું ને. મોજ ના પડે તો તો વાંધો નહીં. ભાઈ છે ભાઈ. એક ગાડી લઈ જાઓ. હાલો તમારે આ બેટરી વાળી તો આમ નહીં પૂગે, પ્રમુખ સાહેબ પૂકી જાય બેટરી વાળી. એક ચીપા માટે ગાડી મળે. સારી લાગે ગાડી મળી જાય. હા. હવે મજા આવી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 12 વાગ્યા. ક્વોલિટીનો આનંદ લેજો. એનો દેતો